तो मित्रों आ माहिती મને રેશન કાર્ડ ધારકો માટે ખાસ લાગી એટલા માટે હું આ માહિતી તમને આપી રહ્યો છું, તો વિડિયોના અંત સુધી જોજો મિત્રો। તો મિત્રો રેશન કાર્ડ તો તમારી પાસે પણ હશે જ અને સરકાર દેશમાં એવી ઘણી યોજનાઓ ચલાવે છે કે જેમાં ગરીબ પરિવારોને મફત રાશન આપવામાં આવે છે મિત્રો। ને આ કોરોના કાળમાં તો જે મફતમાં શરૂ કરેલી જે મફત અનાજની યોજના એના હેઠળ દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે મિત્રો। ને આમ તો આ યોજના ખાલી જરૂરિયાતમંદ લોકો માટે જ છે, પણ જો વાત કરવામાં આવે તો લાલચમાં આવીને ઘણા લોકોએ તેના પાત્ર ન હોવા છતાં કાર્ડ બનાવી લીધા છે મિત્રો। જો તમે પણ આવું કર્યું છે તો ચેતી જજો, કારણ કે સરકાર દેશભરમાં રેશન કાર્ડ ધારકોના ફરીથી ચકાસણી કરી રહી છે અને આમાં પકડાઈ ગયા તો દંડ અને જેલ બંને સજા થઈ શકે છે। વાસ્તવમાં મિત્રો એવું છે કે રેશન કાર્ડ બનાવવા માટેના કેટલાક નિયમો હોય છે અને જો તમે આ નિયમો અને યોગ્યતાઓનું પાલન ન કર્યું હોય તો મુશ્કેલી થઈ શકે છે। બાકી જો તમે યોગ્ય હોય તો તમારે ગભરાવાની કાંઈ જરૂર નથી। તો મિત્રો દેશમાં લાખો લોકોએ નિયમ વિરુદ્ધ રેશન કાર્ડ બનાવી જ રાખ્યા છે અને હવે સરકાર તેની તપાસ કરી રહી છે અને જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા મળી આવશે તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે। તેથી તમે માની લો કે કયા કયા લોકો તેને પાત્ર નથી। જો તમે તેને પાત્ર નથી તો તમે તમારી જાતે જ રેશન કાર્ડને સરેન્ડર કરાવી દેશો તો એમાં તમને સજા કે દંડ નહીં થઈ શકે, અથવા જો તમે નહીં માનો અને તમે જો ચાલુ જ રાખશો અને આ કાર્યવાહી ચાલુ રહેશે અને જો સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે તો તમને દંડ અને જેલની સજા અથવા બંને પણ થઈ શકે છે। જો મિત્રો તમારા ઘરમાં પણ કાર કે ટ્રેક્ટર જેવા 4 વ્હીલર વાહન છે તો રેશન કાર્ડ પ્રાપ્ત કરવા માટે તમે અયોગ્ય છો। જેના ઘરમાં રેફ્રિજરેટર કે એર કન્ડિશનર એટલે કે ફ્રીજ છે અને એસી છે તો મિત્રો એ લોકો પણ રેશન કાર્ડ માટે યોગ્ય નથી। આટલું જ નહીં મિત્રો, જો તમારી વાર્ષિક આવક ગામડામાં 2 લાખ રૂપિયા અને શહેરમાં 3 લાખ રૂપિયાથી વધારે છે તો પણ રેશન કાર્ડ ન રાખી શકાય। તમારા ઘરમાં લાયસન્સ પ્રાપ્ત હથિયાર કે પછી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો તો પણ તમે રેશન કાર્ડ માટે હકદાર નથી। નોકરી કરતા હોય એ લોકો તો દૂર જ રહે। જે લોકો નોકરી કરતા હોય એમને તો ખબર જ હશે મિત્રો કે ઘરમાં કોઈની પણ પાસે જો સરકારી નોકરી છે તો તેને તે પૂરા પરિવારને જ રેશન કાર્ડ માટે અયોગ્ય માનવામાં આવે છે। આવા પરિવારને રેશન કાર્ડ આપવામાં આવશે નહીં। જો તમે ઇન્કમ ટેક્સ ભરો છો કે લક્ઝરી વસ્તુઓ જેવી કે એસી અને ફ્રીજનો ઉપયોગ કરો છો તો પણ રેશન કાર્ડ મેળવવા માટે તમે યોગ્ય નથી। લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના નિયમો એવું કહે છે મિત્રો કે જો તમારી પાસે 100 યાર્ડથી વધુનું ઘર અથવા જમીન કોઈ પણ સ્વરૂપમાં છે તો તમે રેશન કાર્ડ માટે પાત્ર નથી। આમાંથી કોઈ પણ વસ્તુઓ તમારી પાસે છે તો તમે યોગ્ય રહેશે કે તમે તમારું રેશન કાર્ડ સરેન્ડર કરાવી દો। જો સરકારી તપાસમાં તમે પકડાઈ ગયા તો ભારે દંડની સાથે જેલ પણ જવું પડી શકે છે। ભારત સરકાર હવે એવા લોકોની ઓળખ કરી રહી છે કે જેઓએ દસ્તાવેજોમાં ગેરરીતિ કરીને રાશન કાર્ડ બનાવે છે પરંતુ તે રાશન કાર્ડ મેળવવા માટે અયોગ્ય છે। જો તમારી પાસે પણ આ રીતે બનાવેલું રાશન કાર્ડ છે તો સારું છે કે તમે તેને સરેન્ડર કરી દો। આ માટે તમારે તમારા ખાદ્ય વિભાગની ઓફિસમાં જવું પડશે અને ત્યાં લેખિત સંમતિપત્ર આપવું પડશે। આ પછી તમે સરકારની કોઈ પણ પ્રકારની કાર્યવાહીથી બચી જશો, નહીં તો જો તમે અયોગ્ય જણાશો તો ચોક્કસ કાર્યવાહી થઈ શકે છે। તો મિત્રો બસ આજના વિડીયોમાં આ જ માહિતી હતી મિત્રો। જો મિત્રો તમને વિડીયો સારું લાગ્યું હોય તો આગળ શેર કરી દેજો મિત્રો, જરૂરિયાતમંદ લોકોને કામ લાગશે મિત્રો, અને લાઈક અને મસ્ત મજાની કોમેન્ટ જરૂરથી કરી દેજો। ચલો મળીએ કોઈ નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।